તો હવે વાત કરીશું પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ સ્વચ્છ જીવનની પ્રગતિ। વડગામ તાલુકાના ઢેલાણા ગામના પ્રગતિશીલ ખેડૂત ભીખાભાઈ ગોળ છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। રાસાયણિક ખેતીના નુકસાન વચ્ચે પ્રાકૃતિક ખેતીથી જમીન સ્વસ્થ રહે છે અને ખોરાક પણ શુદ્ધ મળે છે। થોડા વર્ષો પહેલા ડીસામાં સુભાષ પાલેકરજીની શિબિરમાં ભાગ લઈને ભીખાભાઈએ પ્રેરણા મળી અને ત્યારબાદ તેમણે રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી। તેઓ ગૌમૂત્ર અને છાણમાંથી જાતે ખાતર બનાવીને પાકનું સંરક્ષણ અને વૃદ્ધિ કરે છે, જેથી જમીનની ઉર્વરતા જળવાઈ રહે। ભીખાભાઈ પાસે 10 એકર જમીન છે અને જેમાં તેઓ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેમણે એક મોડલ ફાર્મ પણ તૈયાર કર્યું છે, જેમાં 25 જેટલા ફળા ઝાડો, ઘાસચારો અને વિવિધ શાકભાજી વાવી છે। હાલ તેઓ પપૈયા, જામફળ, લીંબુ, ખજૂરી, નારિયેળી જેવા ફળોની ખેતી કરી રહ્યા છે। મોડલ ફાર્મના પહેલા વર્ષે જ 1.25 લાખ અને બીજા વર્ષે 1.40 લાખનો નફો થયો। ભીખાભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે છે, જેથી નફો વધુ રહે છે। તેઓ અન્ય ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક અપનાવવા અપીલ કરી રહ્યા છે અને આ સફળતા અન્યનો માટે પણ પ્રેરણા છે। આ પ્રાકૃતિક ખેતી કરવાનું મને ડીસા મુકામે 2016માં સુભાષ પાલેકરજીની એક શિબિર હતી 6 દિવસની, એમાં હું જોડાયેલો હતો અને ત્યાર પછી મને ત્યાંથી એમનું માર્ગદર્શન મળ્યું। એના આધારે મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને આજે મારી જે ટોટલ 10 એકર જમીન છે, 10 એકર જમીનમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું। મેં અહીંયા મોડલ ફાર્મ બનાવેલું છે, 2 વર્ષ એને થઈ ગયા છે અને આમાં 25 પ્રકારના ફળાઉ ઝાડો આવેલા છે અને ઘાસચારાનું વાવેતર કરું છું। આમાં મરચાં, રીંગણ, ટામેટાં, દૂધી, કારેલા, ગલકા, ટીંડોરા બધી જાતની શાકભાજીઓ આવેલી છે અને કેળ, પપૈયાનું વાવેતર કરેલું છે। આ મોડલ ફાર્મમાં મને આ 1 એકરનું મોડલ ફાર્મ બનાવેલું છે અને મને પહેલા વર્ષે લગભગ 1,25,000 રૂપિયાનો આમાંથી ચોખ્ખો નફો મળ્યો હતો। બીજા વર્ષે લગભગ 1,40,000 રૂપિયાનો મને નફો થયો છે। આ રીતે મને પ્રેરણા મળી એટલે પછી મેં મારા બીજી જમીનમાં પણ સારી રીતે બાગાયતનું વાવેતર શરૂ કર્યું હતું અને અત્યારે 10 એકર જમીનમાં પૂરેપૂરી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું।